કોણે કોણે આ કેક બનાવવાનું અને કોણે કોણે આ ખાવાનું મન થઈ ગયું છે જોઈને મને પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. તો આપણે લગભગ ટાસ્ક 1થી લઈને ટાસ્ક 13 સુધી આપણે આ કેક કમ્પ્લીટ થાય છે. તો ટાસ્ક 1 પ્રમાણે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે રૂમ ટેમ્પરેચરે લઈ લેવાના છે. સેકન્ડ ટાસ્કમાં આપણે ઓરેન્જ જ્યુસ છે, એક ઓરેન્જનો જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ છે એ આપણે તૈયાર કરીએ છીએ. થર્ડ ટાસ્કની અંદર આપણે બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને ભેગા કરી લઈ મિક્સ કરી અને સરસ રીતે 4થી 5 વખત આપણે ચાળી લેવાના છીએ. તો આને લીધે તમારી કેક છે ફાઇનલી સ્પોન્જી બને છે સરસ. અને ત્યાર પછી આપણે જે નેક્સ્ટ ટાસ્ક જોશું તો આપણે અહીંયા એગ નથી વાપરતા, તો એગનું જે સબસ્ટિટ્યૂટ કહેવાય તો એના માટે આપણે અહીંયા ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બી લીધેલા છે, જે કાચા જ છે અને આપણે એનો પાવડર બનાવીને તૈયાર કરેલો છે. તો એક મોટી ચમચી પાવડર લીધેલો છે ને સામે 3 મોટી ચમચી જેટલું જ પાણી આપણે એડ કરી લગભગ 5થી 10 મિનિટ આપણે રેસ્ટ આપશો તો જેલી સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. તો જે એગનું કામ છે કે કેકને આપણે સ્પોન્જી બનાવે છે તો એ કામ અહીંયા આપણા ફ્લેક્સ સીડ્સ મિલ છે એ કરી આપશે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ 5મું જે ટાસ્ક છે એની અંદર આપણે ઘી લઈ લઈએ છીએ. એની અંદર આપણે ખાંડ છે અથવા તો સાકર તમે પાવડર ફોર્મમાં બનાવી લઈ અને તમારે એને સરસ રીતે વિસ્ક કરી લેવાની છે, સરસ રીતે મિક્સ કરીને. અને ત્યાર પછી આપણે એની અંદર છે દહીં નાખી દીધું છે અને દહીં નાખ્યા પછી આપણે જે જેલી બનેલી તૈયાર હતી એ આપણે એડ કરી અને સારી રીતે એને વિસ્ક કરી લેવાનું છે, જેને લીધે એકદમ એર ભરાવા પછી આપણને એકદમ ફ્લફી સ્ટ્રક્ચર આપણું તૈયાર થશે. તો આ સ્ટ્રક્ચર બની ગયા તે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બેચીસની અંદર આપણે ધીમે ધીમે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે તૈયાર કરેલા એ આપણે એડ કરતા જઈશું અને આપણે ફોલ્ડ અને કટ મેથડથી આપણે એને મિક્સ કરવાનું છે. અને વધારે પડતું આપણે હલાવવાનું નથી, નહીંતર જે કેક છે એ આપણી ડેન્સ બને છે એટલે કે હાર્ડ બની જશે. અને ત્યાર પછી આપણે લાસ્ટ બેચની અંદર આપણે ઓરેન્જ જ્યુસ છે લગભગ 4થી 5 ચમચા જેટલો આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનું લાસ્ટ બેચ આપણે એડ કરી અને આપણે મિક્સ કરી લીધા પછી આપણે જોશો કે આપણે થીક રિબન કન્સિસ્ટન્સીનું આપણે બેટર છે એ ડેવલપ કરેલું છે, તૈયાર કરેલું છે સોરી. તો ત્યાર પછી આપણે જે તૈયાર કરેલું ટીન છે આપણે જેમાં આપણે મોલ્ડમાં આપણે જે કેક બનાવવાની છે એ મેં ઓલરેડી તૈયાર કરીને રાખ્યું હતું પાર્ચમેન્ટ પેપરથી. તો એની અંદર આપણે આ બેટર છે એ આપણે ફિલ કરી દીધું છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે જે બી આપણે ટીન લઈએ છીએ એ લગભગ પોણા જેટલું જ ભરાવવું જોઈએ કે જેને લીધે કેકને ફૂલવાની જગ્યા મળે અને કેક આપણી સારી રીતે ફૂલી શકે. ત્યાર પછી મેં જે પ્રી હીટ ઓવન હતું એની અંદર મેં કેકને બેક કરવા માટે મૂકી દીધેલી છે. તો કેક બેક થઈ રહી છે ત્યાં સુધી આપણે ચીઝ ફોન્ડ્યુ છે એ આપણે તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં મેં ચીઝ એડ કરી અને સારી રીતે હલાવતી જાઉં છું. હલાવવાનું આપણે છોડવાનું નથી. ધીમે ધીમે તમે જોશો કે થીક બની રહ્યું છે. અને ત્યાર પછી આપણે એમાં 1 ચમચી જેટલું બટર એડ કરવાનું છે, ઓપ્શનલ છે પણ બટરથી ટેસ્ટ સારો આવશે અને ચમક પણ સરસ આવે છે એની. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરીએ છીએ. અને એકદમ લાસ્ટમાં આપણે જ્યારે ગેસ બંધ કરી દઈએ અને એકદમ થીક થઈ જાય આપણું ત્યારે આપણે એની અંદર લેમન ઝેસ્ટ છે લગભગ 1 ચમચી જેટલી આપણે એડ કરી દીધું છે. અને તમે જોઈ શકો છો કે આપણે ગેસ ઉપરથી ઉતાર્યા પછી 5 મિનિટ પછી જે હજી ગરમ છે પણ છતાં એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણી બની છે. હવે 30 મિનિટ અહીંયા સાઈડમાં જોઈએ તો પાસ થઈ ગઈ છે. ને આપણે કેક ચેક કરી તો જે કેક હજી આપણી નાઇફ છે ક્લિયર નથી આવતી એટલે હજી પણ બેક કરવા માટે ટાઈમ લાગશે. તો તે દરમિયાન આપણે સાઈડમાં ઓરેન્જ જ્યુસ છે એની અંદર આપણે ખાંડ એડ કરી અને આપણે એને સાઈડમાં રાખી દીધેલું છે કે જેનો આપણે પાછળથી ઉપયોગ કરશું. તો હવે લગભગ 55 મિનિટ જેવું થઈ ગયું છે. તો મારી કેક અહીંયા તૈયાર થઈ ગઈ છે. મારા ઓવનમાં લગભગ 55 મિનિટ ઓલમોસ્ટ 1 કલાક જેવું લાગ્યું હતું. તો હવે કેક તમે જોઈ શકો છો કે સરસ રીતે ઉપર નીચેથી શેકાઈ ગઈ છે અને ટૂથપીક પણ એકદમ ક્લિયર બહાર આવી છે. તો યસ થઈ ગયેલી છે. તો હવે આપણે એને ડીમોલ્ડ કરી અને આપણે એને ઠંડી થવા માટે રાખી દીધી છે. હવે લગભગ તમે 1 કલાક પછી
આ જે ચીઝ ફોન્ડ્યુ છે ઓરેન્જ જેસ્ટ સાથેનું, તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે તમે સ્પૂનથી તમે ઉપાડી શકો એટલી થીક થઈ ગઈ છે. તો જે આપણે લેયરિંગ કરવું છે તો એના માટે પરફેક્ટ છે. તો હવે આપણે 9th નંબરના ટાસ્કમાં આપણે હવે ઠંડી થઈ ગયેલા કેક છે આપણે, અને આપણે થ્રેડની હેલ્પથી આપણે એને કટિંગ કરી લેશું. તો મેં સૌથી પ્રથમ તો નાઇફથી મેં એકદમ સેન્ટરમાં કટ લગાડી દીધો હતો લાઇટ રીતે, કે જેને માર્ક થાય. અને ત્યાર પછી મેં એની અંદર એક દોરો છે થ્રેડ જાડો, એને મેં અંદર ઇન્સર્ટ કરી અને બંને સાઈડથી ધીમે ધીમે એને ખેંચતી ગઈ. ત્યાર પછી દોરાને ક્રોસ કરી અને ઓપોઝિટ સાઈડથી મેં એને બહાર કાઢી લીધો છે. તો આ મેથડથી, થ્રેડ મેથડથી જો આપણે કટિંગ કરીએ તો એના ક્રમ્બલ છે એ ઓછા બહાર આવશે અને કેક ઇવનલી સરસ કટ થાય છે. અને તમે જોઈ શકો છો કે હમણાં હું તમને દેખાડીશ કે કેટલી સરસ રીતે થ્રેડની મદદથી આપણે કેકને સરસ રીતે આપણે કટ કરી શકીએ છીએ. જુઓ, થ્રેડ હવે તમે ફરી પાછો તમે રીયુઝ કરી શકો છો નેક્સ્ટ ટાઈમ જ્યારે કરો ત્યારે. હવે આપણી જાર બનાવવાની છે, જાર કેક બનાવીએ છીએ, તો આપણે એને એસેમ્બલ કરશું. તો એના માટે મેં આજે સ્ટાર શેપના જે છે એ કેક બેઝ છે એને કટિંગ કરી લીધા છે. તો એ હવે જાર મેં લઈ લીધી છે, એમાં મેં એક સ્ટાર છે એ મેં તળી રાખી દીધો છે. જનરલી તો સ્ટારની જે છે એ પ્લેસ હંમેશા ઉપર જ હોય, પણ આપણે આ કેક ખાશું તો કદાચ આપણે ટેસ્ટના વર્લ્ડમાં બહુ ઉપર પહોંચી જશું. ઓકે, તો ચાલો હવે આપણે આપણી સ્ટાર બેઝ છે એના ઉપર આપણે જે ઓરેન્જ જ્યુસ આપણે રાખેલો હતો ખાંડ મિક્સ કરીને, એ જ્યુસ આપણે ઉપર અંદર સ્પૂનથી આપણે રેડી દીધો છે. ત્યાર પછી જે સાઈડના જે આપણા સ્ટાર શેપ કર્યા પછીના જે હતા કેકના, એને આપણે ક્રમ્બલ્સ છે એ બધાને આપણે અંદર ઉપર ફેલાવી અને એના ઉપર બી આપણે જ્યુસ રેડી દીધો છે. ત્યાર પછી આપણે જે ચીઝ ફોન્ડ્યુ છે એને એક લેયર આપણે બનાવી લઈશું. ત્યાર પછી આ પ્રોસેસ આપણે રિપીટ કરશું, એટલે કે સ્ટાર, ત્યાર પછી ઓરેન્જ જ્યુસ, ત્યાર પછી ચીઝ ફોન્ડ્યુ. તો આ રીતે આપણે લેયરિંગ કરી લઈશું. અને ત્યાર પછી જે મારા કેકના ક્રમ્બલ્સ બચ્યા હતા એમાંથી મેં ચીઝ ફોન્ડ્યુને મિક્સ કરી અને મેં 2 બોલ બનાવી લીધા હતા, એક સ્ક્વેર શેપનો અને એક રાઉન્ડ શેપનો. તો એ 2 જે શેપ બન્યા છે એનાથી મેં જારને ઉપરથી ડેકોરેટ કરી હતી અને ત્યાર પછી મેં એને ફ્રીજમાં ઠંડી કરવા માટે રાખી દીધી હતી. સેમ ડેના અથવા તો નેક્સ્ટ ડેના તમે એને ટેસ્ટ કરો તો ખરેખર તમે રિયલ ઓરેન્જ ખાતા હો એટલો સરસ ટેસ્ટ આવે છે. એક બેલેન્સ ટેસ્ટ, એક ચીઝનું જે કહેવાય ક્રીમી ટેસ્ટ, અને તમને વારંવાર ખાવાનું મન થાય એટલી સરસ આ કેક બને છે. તો તમે પણ જો મારી રેસીપી પ્રમાણે જે કેક બનાવો અને જો તમે તમારી રીતે કોઈ વેરિએશન કરો અને કેવી કેક બને છે તો એ મને તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો તમે જોઈ શકો છો કે આપણી કેક હવે કમ્પ્લીટ તૈયાર છે. સ્ક્વેર શેપ મે બી બોયને રિપ્રેઝન્ટ કરે છે અને રાઉન્ડ શેપ મે બી ગર્લને રિપ્રેઝન્ટ કરે છે. તો મેં એ રીતે કેકને અહીં ડેકોરેટ કરી લીધી છે. ઓરેન્જની પીલથી ડેકોરેટ કરી છે, જે પછી તો આપણે રિમૂવ કરવાનું હોય છે. મારી પાસે એકચ્યુઅલી ફ્રેશ ઓરેન્જ હતા નહીં તે વખતે, તો મેં જસ્ટ ડેકોરેશન પર્પઝથી જ આ યુઝ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે કેક આપણી કેટલી સરસ દેખાઈ રહી છે, એ કેટલા સરસ લેયર્સ બન્યા છે. અને ડીપલી તમે જ્યારે કેકને અંદરથી ખાઓ છો તો બધા જ લેયરનો ટેસ્ટ તમે 1 બાઇટમાં તમે ફીલ કરી શકો છો. તો આપણે 11 ટાસ્ક સાથે આપણી આ કેક છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એન્જોય યોર ઇટિંગ.